તો આજે ગુડી પડવાનો પવિત્ર દિવસ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે ગુડી પડવાનું પર્વ। ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવે છે। સૂર્યોદયની પહેલા ઘરમાં કરવામાં આવે છે સ્થાપના। ગુડીની સ્થાપનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે। અને એઝ અ મરાઠી અમે આ દર વર્ષે કરીએ છીએ। અને તમે કીધું જે એન્શન્ટ કિંગ હતો એ શાલિવાહના કરીને એમને જ્યારે વિક્ટરી વોરિયરમાં વિક્ટરી પાસ કરી ત્યારે એમને આ ફ્લેગ તરીકે કર્યું છે। એટલે આપણે જે નેશનલ ફ્લેગ કરીએ છીએ ને એ પ્રમાણે જ છે। એની ફિઝિકાલિટી થોડી અલગ છે પણ આને અમે નેશનલ ફ્લેગ તરીકે જ દર વર્ષે ઉજવીએ છીએ। આજે ગુડી પડવાનો પવિત્ર દિવસ છે। મરાઠી લોકોના અને મરાઠી સમુદાય માટે આ નવું વર્ષ છે અને નવા વર્ષની આજથી શરૂઆત થાય છે। અનેક માન્યતાઓ જોડાયેલી છે કે ભગવાન રામચંદ્રજી જ્યારે સીતાજીની શોધ કરવા જાય છે અને તે દરમિયાન જે બાલીના ત્રાસથી જે પ્રજા ત્રસ્ત હતી અને તે ભગવાન રામચંદ્રજીએ તેના પર યુદ્ધ કર્યું અને તેનો સંહાર કર્યો અને ત્યારબાદ તેના માનમાં તેના વિજયના પ્રતીક સમાન આ ગુડી પડવાની ઉજવણી થાય છે। મરાઠી લોકો છે, મારી સાથે સમુદાય છે, આખો તેઓ પરિવાર છે, તેમની સાથે વાત કરીશું। વિજયજી, કેવી રીતે જુઓ છો આજનો આ દિવસ? શું કહેવા માંગો છો તમે? કહેવામાં એવું છે કે આજનો દિવસ અમારા માટે બહુ મોટો, અમારો પવિત્ર દિવસ છે। અમારું બેસતું વર્ષ ગણે છે આજે, બરાબર। જ્યારે રામ અયોધ્યામાં આવ્યા ત્યારે એમની ઉજવણી કરી અને અમે આ ગુડી પડવો ઊભો કરીએ છીએ, બરાબર। બીજું અમારે મહારાષ્ટ્રીયન લોકો અને બહુ અમારી માન્યતા અમારું નવું વર્ષ ગણે છે અમારું। તમે શું કહેવા માંગશો? આજના દિવસે ઘરમાં કેવી ઉજવણી હશે? શું વાનગીઓ વિશેષ તૈયાર? આજના દિવસે અમારે ઘરમાં ખૂબ જ જલ્લોષ હોય છે, ઉલ્લાસ હોય છે, ઉમંગ હોય છે કે આજે આવતીકાલે ગુડી પાડો છે। એક દિવસ પહેલા જ અમે તૈયારી કરવા થઈ પડીએ છીએ બધી। મારે એ જાણવું છે કે ગુડી પડવાનું આ જે આપણે તૈયાર કર્યું છે એનું મહત્વ શું છે? આનું મહત્વ એ છે કે શ્રી રામજી લંકામાંથી જીતીને યુદ્ધ જીતીને આવ્યા હતા, એની ખુશીમાં આ ગુડી અમે ઉભરાઈએ છીએ। અન્ય એક માન્યતા એ પણ જોડાયેલી છે કે જ્યારે શાલિવાહન નામના એક મરાઠી રાજા હતા અને તે રાજા જે શક નામના તેમના જે દુશ્મન હતા તેમની સાથે વિજય મેળવવા માટે માટીના સૈનિકો તૈયાર કર્યા હતા અને તે માટીના સૈનિકોમાં પાણી છાંટીને તેમાં પ્રાણ ફૂંક્યા હતા અને ત્યારબાદ જે શક નામના જે તેમના દુશ્મન હતા તેમાં પર વિજય મેળવ્યો હતો અને તેના માનમાં જ આ ગુડી પડવો છે તે પણ ઉજવાય છે। અને ખાસ કરીને ગુડી પડવો છે તેને વિજયનું પ્રતીક માનવામાં આવે છે। ખાસ કરીને હા, વિજયનું પ્રતીક માનવામાં આવે છે। ઘરમાં સ્થાપન કરવાથી શું અનુભવાય છે? બહુ ખુશી મળે છે, આનંદ મળે છે, ઘરની નરાતકમાં દૂર થાય છે અને અમને ખૂબ જ સારું લાગે છે। તમે શું કહેશો? બહુ સુખ શાંતિ મળે છે અમને। શાંતિ દિવસ અમારો બહુ સરસ જાય છે। આખું વર્ષ અમારું સારું જાય છે, સુખ શાંતિ મળે છે, અમારો ધંધા રોજીમાં અમને બરકત મળે છે, બધી રીતે અમારું બહુ સુખ શાંતિ વાળો દિવસ છે અમારો। ચોક્કસથી મરાઠી લોકો માટે આ ખૂબ મહત્વનો દિવસ છે, નવું વર્ષ છે અને આજના દિવસે તમામ મરાઠી સમુદાયના લોકો છે તે એકબીજાના પરિવાર સાથે જોડાશે અને પોતાની શુભેચ્છાઓ પણ જે છે તે આપશે। કેમેરામેન યજ્ઞ મોહન શ્રીવાસ્તવ સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।